જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી લીલા વટાણાની કટલેસ બનાવીશું। તો લીલા વટાણાની કટલેસ બનાવવા માટે આપણે પહેલાં પૌવા લઈ લઈશું। તો 1 વાટકી જેટલા પૌવા લીધા છે અને પૌવાને આપણે પાણીથી ધોઈ લેવાના છે। 2 થી 3 પાણીથી આવી રીતે ધોઈ લેવાના છે। તો હવે આપણે આ પાણી કાઢી લઈશું અને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું। તો પૌવાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે। હવે આપણે પૌવાને 5 મિનિટ રહેવા દઈશું, એટલે આપણા પૌવા સોફ્ટ થઈ જશે। અને આ 250 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે અને વટાણાને આપણે બાફી લીધા છે। તો હવે આપણે વટાણાને મેશ કરવાના છે। તો આવો ગ્લાસ લીધેલો છે, તેનાથી આપણે આવી રીતે મેશ કરી લઈશું। મેશરની મદદથી પણ મેશ કરી શકાય છે। કોઈ પણ વજનવાળી વસ્તુ લઈ અને આપણે આવી રીતે મેશ કરી દેવાના છે। તો જોઈ શકો છો, આપણે આવી રીતે બધા વટાણાને મેશ કરી લીધા છે। તો હવે આપણે બટેટા લીધા છે બાફેલા, તો બટેટાને આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું। બાફેલા બટેટા લીધા છે, 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે આપણે આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું। તો આપણા પૌવા પણ સરસ એવા પલળી ગયા છે અને એકદમ સોફ્ટ થયા છે। તો હવે આપણે પૌવાને આવી રીતે હાથની મદદથી મસળી લઈશું। બરાબર હાથની મદદથી મસળી લેવાના છે। તો જોઈ શકો છો, આપણે લોટ બાંધતા હોઈએ એવા પૌવા થઈ ગયા છે। એકદમ સરસ એવા આપણા પૌવા પલળીને સોફ્ટ થઈ ગયા છે। તો આપણે બધા વટાણાને આવી રીતે બાઉલમાં લઈ લેવાના છે। હવે આપણે આ બટેટા મેશ કરીને રાખ્યા છે તે લઈ લઈશું। તો આપણે બધા બટેટાને આવી રીતે બાઉલમાં લઈ લઈશું। હવે આપણે જે આ પલાળીને પૌવા રાખ્યા છે મેશ કરેલા, તે લઈ લઈશું। તો હવે આપણે આ ચોખાનો લોટ લીધેલો છે, 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે અને આ વાટેલા લીલા મરચાં લીધા છે અને આ આદુ અને લસણ વાટી લીધા છે। કોથમીરના પાન લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધું લીંબુ નીચોવી દઈશું। તો હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો, આપણે એકદમ બધું બરાબર મિક્સ કરી લીધું છે। જે લોટ બાંધતા હોઈએ એવું મિશ્રણ થઈ ગયું છે। તો હવે આપણે 2 વાતમાં તેલ લગાવી દઈશું અને આવી રીતે લુઓ લઈ લઈશું મીડિયમ સાઈઝનો અને આવી રીતે આપણે કટલેસ બનાવી લઈશું। આપણે ગોળ કટલેસ બનાવી છે, જેવા શેપની તમારે બનાવવી હોય એવા શેપની બનાવી શકાય છે। હાર્ડ શેપની બનાવી શકાય છે, ઓવલ શેપની બનાવી શકાય છે। આપણે અહીંયા ગોળ ટીકી જેવી કટલેસ બનાવી છે। જોઈ શકો છો, એકદમ સરસ એવી આવી રીતે કટલેસ બનાવી લેવાની છે। તો આવી રીતે આપણે બીજી કટલેસ પણ બનાવી લઈશું। એકદમ આસાનીથી બની જાય છે અને જરા પણ મિશ્રણ હાથમાં ચીપકતું નથી। જોઈ શકો છો તમે, એકદમ આપણે લોટ બાંધ્યો હોય એવું જ મિશ્રણ તૈયાર થયું છે। પૌવા લેવાથી એકદમ સરસ એવું મિશ્રણમાં બાઇન્ડિંગ આવી ગયું છે। તો જોઈ શકો છો, બીજી કટલેસ પણ આપણી સરસ એવી બની ગઈ છે। તો આવી રીતે આપણે બધી કટલેસ બનાવી લઈશું। તો જોઈ શકો છો, આપણે બધી કટલેસને બનાવી લીધી છે। હવે આપણે કટલેસને તળી લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે પેટીસને તેલમાં મૂકી દઈશું અને તેલ થોડું ફાસ્ટ ગેસે ગરમ કરી લેવાનું છે। તો આપણે ફેરવી લઈએ કટલેસને। જોઈ શકો છો, એક બાજુ સરસ એવી કટલેસ
તળાઈ ગઈ છે. કટલેસને આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર તળવાની છે. મીડિયમ કે સ્લો ગેસ રાખીશું તો કટલેસ આપણી ચોંટી જશે. એટલા માટે આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખીને તળી લેવાની છે. જોઈ શકો છો સરસ એવો કટલેસનો કલર આવી ગયો છે. આપણે ફેરવી લઈશું બીજી બાજુ. તો જોઈ શકો છો સરસ એવી કટલેસ આપણી તળાઈ ગઈ છે અને એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે આપણે કટલેસને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી એવી કટલેસ થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બીજી કટલેસ પણ તળી લઈશું. તો એવી જ રીતે આપણે બીજી કટલેસને પણ તળી લઈશું. ફેરવી લઈશું આપણે બીજી વારની કટલેસને. તો આપણે કટલેસને ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. 2 થી 3 મિનિટમાં આપણી કટલેસ તળાઈ જાય છે. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી લીલા વટાણાની કટલેસ. તમે જોઈ શકો છો કેટલી સરસ કટલેસ બની છે. તો જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી કટલેસ બનીને તૈયાર થઈ છે. તો તમે પણ આવી રીતે લીલા વટાણાની કટલેસ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીલા વટાણાની કટલેસ કેવી બની છે.